નમસ્કાર, હું છું અલ્પા અને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે છેલ્લા 3-4 દિવસમાં હજારો વાહનોમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં અગનગોળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ઉનાળુ વેકેશન તેમજ ગરમીથી રાહત મેળવવા લોકો હિલ સ્ટેશનનો આશરો લેવા મજબૂર બન્યા છે। ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 3-4 દિવસથી હજારો વાહનોમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે, જેથી સ્થાનિક નગરપાલિકાને લાખો રૂપિયાની આવક થઈ છે, તો વળી બીજી બાજુ વેપારીઓને પણ આવકમાં વધારો થયો છે। अभी जैसे ही छुट्टियां स्टार्ट हो गई है स्कूल में, आबू में अच्छी खासी भीड़ आने लगी है। 4-5 दिन करीब हो चुके हैं, आबू में अच्छा रश स्टार्ट हो चुका है और इसका एक कारण मौसम भी है, बिकॉज जहाँ पे बाकी सिटीज में 45-47 कहीं तो 50 तक भी टच करके आबू में कंपैरेटिवली टेम्परेचर बहुत अच्छा है और इवनिंग तो सुहानी है। इवनिंग में तो पंखे तो मैक्सिमम जरूरत पड़ती है, बाकी इवनिंग बहुत अच्छी है। રાજ્યભરમાં હાલ ગરમીનો પારો 40 ઉપરાંત નોંધાઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 25 થી 28 ડિગ્રી તાપમાન નોંધાતું હોવાથી લોકો ઠંડા પાણી સાથે નખી લેકમાં બોટિંગ કરી આનંદ મેળવી રહ્યા છે। कि किस प्रकार से माउंट आबू का मौसम है और कैसा लग रहा है आपको? बहुत बढ़िया है, बहुत बढ़िया एटमॉस्फेयर है यहाँ का। आपके वहाँ पे गर्मी थी तो कहीं न कहीं मौसम के हिसाब से माउंट आबू घूमने आए हैं आप? बस यहाँ की ठंडी लेने आए, ठंडी हवाएं लेने आए हैं यहाँ पे। अच्छा है मौसम। कहाँ कहाँ घूमे आप? बस हम नकी लेक गए, अभी हॉर्स राइडिंग किए, अभी शॉपिंग कर रहे हैं।